રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા અરવલ્લી જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાનના દિવ્યાંગ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લા સમગ્ર શિક્ષા આઈડી શાખા દ્વારા એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષા આઈડી શાખા અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાથી પાટણ, મહેસાણા અને ઊંઝા સુધી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્સપોઝર વિઝિટમાં દિવ્યાંગ બાળકોને અલગ અલગ સ્થળોનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી। આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પાટણ શહેરના અગ્રણી અને કોર્પોરેટર મનોજ પટેલે દિવ્યાંગ બાળકોનું સમાજમાં સાર્વત્રિક રીતે સ્વીકાર થાય અને દિવ્યાંગ બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે અને ધોરણ 1 થી 12નો અભ્યાસ પ્રાપ્ત કરે તે વિચારને સમર્થન આપવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સક્ષમતા પ્રદાન કરવામાં આવે અને શિક્ષકો દ્વારા દિવ્યાંગ બાળકોને સાચા અર્થમાં સ્વનિર્ભર બનાવવામાં આવે અને માન્ય વડાપ્રધાને પ્રયોજેલા દિવ્યાંગ શબ્દને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવે તેવી વિચારધારા સાથે દિવ્યાંગ બાળકોની એક્સપોઝર વિઝિટ રોટરી પાટણ ખાતે સુંદર રીતે આયોજિત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લાના અમિતભાઈ કવિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ પાટણના સભ્યો વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, પ્રમુખ, મંત્રી હાજર રહ્યા હતા। માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલા દિવ્યાંગ શબ્દને સાચા અર્થમાં સાર્થક કરવા માટે આજે અરવલ્લીથી 200 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અહીંયા પાટણ ખાતે પહોંચ્યા। માન્ય મનોજભાઈ પટેલ અહીંના સમાજસેવી અગ્રણી રોટરીયન ભગાભાઈ અને મહેન્દ્રભાઈના સાથ અને સહયોગથી આ તમામ દિવ્યાંગ બાળકોનું પાટણ ખાતે સ્વાગત કરવામાં આવ્યું। અલ્પાહાર કરીને આ દિવ્યાંગ બાળકોને નાની ગિફ્ટ આપીને આ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર શિક્ષા અભિયાનમાં દિવ્યાંગ બાળકોનું સમાવેશી શિક્ષણ થાય, દિવ્યાંગ બાળકોનો સ્વીકાર થાય, ધોરણ 1 થી 12નું શિક્ષણ પૂર્ણ કરે તેવી વિચારધારા સાથે આ એક્સપોઝર વિઝિટનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લીથી પાટણ સુધીની આ યાત્રા લક્ઝરીથી 200 જેટલા દિવ્યાંગ બાળકોને અહીંયા પાટણ ખાતે લાવવામાં આવ્યા। અનુભવજન્ય અને પરિચયાત્મક એટલે કે એક્સપોઝર વિઝિટનો આ નવો અનુભવ સાચા અર્થમાં સાર્થક રહ્યો। આજે રોટરીના આ માધ્યમથી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું। આ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, સમગ્ર શિક્ષાના ડાયરેક્ટર શ્રી અને માનનીય મેડમ શ્રી અર્ચના મેડમ અને માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। અને દિવ્યાંગ બાળકોનો સ્વીકાર થાય, એમનું અસ્તિત્વ જળવાય, એમની સુરક્ષા જળવાય, દિવ્યાંગ બાળકો સાર્વત્રિક રીતે સ્વીકૃત બને તેવી વિચારધારા સાથે સમગ્ર શિક્ષા અભિયાનની આ એક્સપોઝર વિઝિટ ખૂબ સુખરૂપ રીતે આજે સંપન્ન થાય છે।